વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 16. ઉયા ભટ્ટની ભવિષ્યવાણી. વાચીની દેવી અને દુર્લભરાજ ખેરાલુના સૈનિક વેશમાં આગળ વધી રહ્યા હતા, પણ રાજમહાલય તરફ જતા હરેક જાહેર માર્ગ ઉપર તો ખેરાલુના સૈનિકોની ચોકી એમણે દીઠી. એમણે આજની રાતનો સૈનિક શબ્દ સંકેત જાણ્યો હતો અને એમનો વેશ ખેરાલુના સૈનિકોનો હતો, એટલે કોઈએ એમને બહુ ટપાર્યા નહીં. છતાં એમને આડે અવળે રસ્તે થઈને સાંકડી પોળોને શાંતા માર્ગે રાજમહાલીના મુખ્ય દ્વારને બદલે નાના ગુપ્ત દ્વાર પાસે પહોંચી જવામાં વધુ સલામતી જોઈ. એક વખત રાજમહાલીમાં પ્રવેશ મળે તો પછી ખેરાલુના રાણાને અંફાવવાનું અને નવેસરથી યોજના કરવાનું તો રહેતું જ હતું. શ્રીજય અને મુંજ હરેક નાનામાં નાના માર્ગના જાણકાર લાગ્યા. તેઓ રાજમહાલી પાસે આવી પહોંચતા હોય એમ વાચીનીને લાગ્યું. ચારે તરફ અંધકાર હતો ને સ્થળની ચોક્કસ માહિતી મેળવવી મુશ્કેલ હતી. અવારનવાર કાને આવતા ચોકીના શબ્દ ઉપરથી લાગ્યું કે તેઓ રાજમહાલીની નજીકમાં છે. એટલામાં મુંજે ધીમેથી કહ્યું, દેવી, પેલો વાંસદીપ છે ને? કદાચ આપણે ઉયા ભટ્ટની ખડકી પાસે આવી પહોંચ્યા છીએ. તો આપણે ત્યાં જ જઈએ. વાચીનીએ વાંસદીપ ઉપરથી વૈયાગ્ર કોષ દૂર કર્યો. અજવાળામાં તેણે પોતાની સામે થોડે દૂર એક મકાન જોયું. ચાલો મુંજ મહારાજ, દુર્લભ, આપણે ઉયા ભટ્ટની ખડકી સામે જ ઊભા છીએ. ચાલો, આ સ્થળ તો મને પણ પરિચિત છે. તેણે વાંસદીપનો પ્રકાશ નીલચર્મ અસ્તર વડે તરત ઢાંકી દેતા કહ્યું. એનું મન ઉયા ભટ્ટની કહેવાતી ભવિષ્યવાણીનો લાભ લઈ દુર્લભરાજને વધુને વધુ દ્રઢ કરી લેવા તરફ વળ્યું. દુર્લભ, આ ઉયા ભટ્ટ જેવા તેવા નથી હો. એમની પાસે નરેન્દ્રો નમે એટલી એમની સિદ્ધિ છે. ભાવિને તેઓ પ્રત્યક્ષ જુએ છે. તમને કેમ ખબર પડી ફૈબા કે ઉયા ભટ્ટની ખડકી અહીં છે? મેં જોઈ છે ને વાંસદીપે એ જ બતાવી. ચાલ તો, એમના જેવા નક્ષત્ર, તારા અને પૃથ્વીના રહસ્યોના જાણકાર કોઈ જ નથી. એમના આશીર્વાદે તો મહારાજે રણમાં અનેક વિજયો મેળવ્યા હતા. મહારાજના વખતમાં તો અહીં વારંવાર આવવું પડતું. મહારાજ એમના વેણને દેવવાણી ગણતા. વાચીની અને દુર્લભરાજ ઉયા ભટ્ટની ખિડકી તરફ ચાલ્યા. એમની પાછળ મુંજ અને શ્રીજય આવી રહ્યા હતા. ખડકીની સાંકળ ખખડાવતા અંદરથી અવાજ આવ્યો, કોણ અત્યારે અસુરું? એ તો અમે ખેરાલુના રણરંગજીના માણસો છીએ, મુંજે જવાબ વાળ્યો. રણરંગજીના માણસો? કેમ, શું કામ છે અત્યારે? ભટજી છે? મોટા ભટજી કે નાના ભટજી? કોની વાત કરો છો? ઉયા ભટ્ટ તો વૃદ્ધ પુરુષ હતા. તેઓ સાત્વિક વૃત્તિના, કેવળ આકાશ ઉપર મીટ માંડી બેઠેલા પૂર્ણ જ્યોતિષી હતા. એમનો જુવાન પુત્ર માધવ રાજકાજમાં મોટી લાગવગ ધરાવતો હતો. લોકો વધુ તો એને જ શોધતા આવતા. તે ધર્માધિકારી હતો. મોટા ભટજી, અમારે મોટા ભટજીનું કામ છે. શું કામ છે? વાચીની દેવીએ ખડકી પાસે આવતા પગલાં સાંભળ્યા. અલ્યા, કોણ છે? કેદાર છે? કેમ? હા, હું કેદાર છું. તો ઉઘાડને ત્યારે. કુમાર દુર્લભરાજ પોતે આવ્યા છે. ઉઘાડ જલ્દી. દુર્લભરાજનું નામ સાંભળતા જ કેદાર એકદમ અંદર દોડ્યો ગયો. અંદર ચાખડી ખખડી. કેદારે આવીને બારણું ખોલી નાખ્યું ને આવનારાઓની સામે જોઈ રહ્યો. પોતાની સામે સૈનિકોને ઊભેલા જોઈ તે આ વાતને પહેલાં તો સમજી શક્યો નહીં. ચારેય સૈનિકો એની સામે ઊભા હતા. પ્રભુ, તે થરથર્યો. કેદારજી, બૂમો પાડતા નહીં, એ તો અમે છીએ. આમને ઓળખ્યા? આ કુમાર દુર્લભરાજ. દુર્લભ, આ ભટજીના શિષ્ય છે. વાચીનીએ અહીંનો પરિચય હતો તેનો લાભ ઉઠાવ્યો. દુર્લભે કેદાર સામે બે હાથ જોડ્યા. કેદાર વાચીની દેવી સામે જોઈ રહ્યો. તેણે ફરીથી ધીમેથી કહ્યું, અત્યારે બીજી બૂમાબૂમ ન કરતા કેદારજી. વધારે વાત પ્રગટ કરવાનો આ સમો નથી, સમજ્યા? નાના ભટ્ટ ક્યાં છે? નાના ભટજી તો સિદ્ધપુર ગયા છે. ઠીક, ત્યારે અમને મોટા ભટજી પાસે લઈ ચાલો. દુર્લભરાજે ઉયા ભટ્ટની ખ્યાતિ સાંભળી હતી, પણ ક્યારેય એમને મળ્યો ન હતો. વાચીનીએ તો ઉયા ભટ્ટની જે ભવિષ્યવાણી અત્યારે પ્રચલિત થવાની કિંવદંતી ચાલી હતી તેનો લાભ લઈ દુર્લભરાજને પોતાના સંકલ્પમાં દ્રઢ કરવા માટે જ આ પગલું ભર્યું હતું. એને લાગતું હતું કે યુવરાજ વલ્લભ તો નહીં માને, દુર્લભ પણ ન માને તો રાજમહાલયમાં બેઠા પછી પણ ચામુંડરાજના સ્થાને કોને મૂકવો એ જટિલ પ્રશ્ન થઈ પડે ને જો કોઈ સ્થાન લેનાર જ ન હોય તો ફેરફાર કરવો જ વિકટ થઈ પડે. એનો પોતાનો ફેરફાર માટેનો નિશ્ચય વધુ દ્રઢ બન્યો હતો. અત્યારે એના મોં ઉપર સખ્તાઈ હતી. દિલમાં વ્રજના જેવી અડગતા હતી.
કોઈ ન માને તો ચામુંડને હણીને પોતે રાજ સંભાળી લેવું, પણ આ સ્થિતિ એમને એમ ચાલવા તો ન જ દેવી, એવી ભયંકર મનોદશાની તરંગાવલી પણ એના મનમાં ઉઠી ઉઠીને પાછી શમી જતી હતી. તે આગળ ચાલી. દુર્લભ, ભટજી સાષ્ટાંગ પ્રણામના અધિકારી છે હો. મહારાજ મૂળરાજદેવના રાજમુકુટના રત્નો પણ એમના ચરણે નમ્યા છે. મોટા સિદ્ધ પુરુષ છે, પ્રખર કર્મકાંડી પણ છે. દરેક આકાશી તારો એમનો મિત્ર બની ગયો છે. આગળ જતાં એક પર્ણકુટી જેવી સાદી ઓરડીમાં દુર્લભરાજે ઘૃતના દીપકની પાસે અનેક પોથીઓમાં ને વેદીઓમાં ઢંકાયેલા એક વયોવૃદ્ધ પુરુષને જોયા. દીપકના પ્રકાશે એમનો દેહ શોભી રહ્યો હતો. મુખમુદ્રા તેજસ્વી ને નિર્મળ હતી. આંખમાં અગમ્ય સ્વપ્નની છાયા દેખાતી હતી. એમની પાસે હરેક ગ્રહ પોતાની વાત કહેવા જેટલો નમ્ર બની જતો હશે, એટલો બધો એમની આસપાસના વાતાવરણમાં પ્રભાવ જણાતો હતો. એમની પાસે જઈને દુર્લભરાજે એમના ચરણમાં મસ્તક મૂક્યું. વાચીનીએ બે હાથ જોડીને મસ્તક નમાવ્યું. મોટો થઈ ગયો દેવી. ઉયા ભટ્ટે એના મસ્તક ઉપર હાથ મૂકતા કહ્યું. એક વખત જોયો હતો, મહારાજ પોતે આંગળીએ વળગાડીને લાવ્યા હતા. સાંભળે છે, પોતે તે વખતે સિદ્ધપુર વાસ સ્વીકારવાનું મુહૂર્ત લઈને આવ્યા હતા. હા પ્રભુ, એ વાતને પણ 12 વર્ષ વીતી ગયા. ઓહો, કાળને કોણ પહોંચ્યું છે? ઉયા ભટ્ટે કાળનો મહિમા ગાઈને રાજદ્વારી વાતને સ્પર્શ પણ ન કર્યો. એમના અત્યારના વેશ અને આગમનને સામાન્ય ઘટના જેવા સ્વીકારી લીધા. વાચીનીએ સમજી ગઈ, પણ એને તો ભટ્ટને બોલતા કરવાના હતા. ભટ્ટનો મોટો પુત્ર માધવ ધર્માધિકારી હતો ને અત્યારે શી પરિસ્થિતિ છે એ વાતની એમને હજી સાચી ખબર પણ મળી ન હતી, એટલે એવો શાંત રહ્યા હતા. પિતા પુત્ર વચ્ચે ચામુંડના રાજપદ વિશે જરાક મતભેદ પણ પ્રવર્તતો હતો. માધવ પર ચામુંડની કૃપા હંમેશા ઢળતી રહેતી. કહનેશ્વર ગ્રામ પણ તેને મળ્યું હતું. ઉયા ભટ્ટને ચામુંડની પ્રવૃત્તિ સામે વિરોધ હતો. એમના કર્મકાંડી સ્વભાવને ચામુંડનો જૈન પ્રત્યેનો અનુરાગ ખૂંચતો રહેતો. વીરગણીએ કંઈક કૂટ પ્રાવેશિક રસાયણ મહારાજને બતાવ્યું છે. એ જાણ્યા પછી એ વિરોધ વધુ તીવ્ર સ્વરૂપે રહેતો. વાચીનીને ભટ્ટની આ માનસિક દશા જાણમાં હતી. કેમ દેવી, આજે તો અત્યારે સમો પણ કેટલો બળવાન છે. ઉયા ભટ્ટ બોલ્યા. ક્યાં એ સમો અને ક્યાં આ કાળનો મહિમા કોણ પારખી શક્યું છે? પ્રભુ, તમારાથી કાળનો મહિમા પણ ક્યાં અજાણ્યો રહી શકે છે? ઉતાવળ બહુ છે, તમે તો બધું જાણો છો. એક બે પ્રશ્નના જવાબ લઈ તરત જવું પડે તેમ છે. પૂછો, બીજો પ્રહર ચાલે છે. મને વાંધો નથી, આવડશે એવો ઉત્તર આપીશ. પણ ઉત્તર તમને અનુકૂળ જ આવશે એમ ન ધારતા. હું તમને ઓળખું છું, પણ આકાશી ગ્રહો એમને કોઈની પડી નથી. એ કોઈની ઓળખાણ રાખતા નથી. આમને ઓળખ્યા પ્રભુ? વાચીનીએ શ્રીજય સામે આંગળી ચીંધી. ન ઓળખ્યા? શ્રીજય માળવાથી આવ્યા છે. હા, માળવાના સંધિ વિગ્રહ છે એ. તમારે ત્યાં તો બધું શાંત છે ને? પ્રભુ, શાંત ગણો તો શાંત, બાકી ભણકારા તો વાગે જ છે. શ્રીજયે બે હાથ જોડીને પ્રણામ કર્યા. સિંધુરાજના ગ્રહ બળવાન છે, પણ આયુષ ભવન એનો વાંધો છે. યશો ભટ્ટે કોઈકને મોકલાવેલ છદ્મવેશે, પણ સ્થાનની રાજરેખા કંઈ અછતી રહે. કુંડળી જોઈને જ કહ્યું કે ચક્રવર્તી રાજાની છે. પ્રભુ, ત્યારે એ જ વાંધો છે. સિંધુરાજ ગજસેના લઈને આવે છે. એ સમાચાર પોતે લાવ્યા પણ છે. તમે કહો છો એમના ગ્રહ નબળા છે, તો પછી પાટણની તો કપરી દશા સમજવી એમ? આપણો વિજય થશે? સામે જઈએ તો વિજય થશે કે શું થશે એ પૂછવા માટે આવી છું. સિંધુરાજ આવી રહ્યા છે એ ચોક્કસ છે. ઉયા ભટ્ટ એક ઘડીભર કુંડળીઓ કરતાને ભૂસતા શાંત બની ગયા. કેટલીક પોથીઓના પાના ફેરવ્યા. સૌ ચિત્રવત જોઈ રહ્યા. થોડી વાર પછી ભટ્ટનું મોં પ્રકાશી ઉઠ્યું. આંખમાં તેજની ચમક આવી. અત્યંત શ્રદ્ધાભર્યા નિશ્ચયાત્મક સ્વરે બોલ્યા. વિજય પાટણનો છે એ હું દેખું છું, પણ તેઓ થોડીવાર થોભી ગયા. શું પણ પ્રભુ? જે હોય તે કહી નાખજો. મહારાજને કહી નાખતા તમે આંચકો ખાધો નથી. અમને તમારા બાળક માનો તો બાળક, પણ જે હોય તે કહેજો. વાચીનીએ હાથ જોડ્યા. જુઓ દેવી, વિજય પાટણનો હું નજરો જોઈ રહ્યો છું. ચોક્કસ? સૂર્યોદય થાય જેટલું ચોક્કસ એટલું આ ચોક્કસ. એમાં ફેર પડે તો ઉયો ભટ્ટ કોઈ જન્મોત્રીને ફરી હાથ ન અડાડે. પણ એ પણ શું છે પ્રભુ? રાજ સંન્યસ્ત કે રાજઘાત,
બેમાંથી એક પણ થાય તો પાટણની ભૂમિકાનો વિજય થાય. દેવની પેઠે પૃથ્વીને પણ ક્યારેક ભોગ લેવાની તૃષા થાય છે. આ પૃથ્વી પણ એ લેશે. તમે આપો કે ન આપો? રાજ સંન્યસ્ત થાય તો પણ પ્રભુ? યોગ બને છે, રાજઘાત પણ છે, રાજ સંન્યસ્ત પણ છે, ને તો વિજય પણ છે. રાજઘાત પ્રભુ, તમે રાજઘાત કહ્યો? વાચિનીનું અંતર વ્યગ્ર બની ગયું. એના જ હાથે ચામુંડનો ઘાત થશે કે શું, એ વિચારે એને અસ્વસ્થ કરી મૂકી. દુર્લભ સાંભળી રહ્યો. અને રાજ સંન્યસ્ત ન થાય તો? તેણે પ્રશ્ન પૂછ્યો. તો અનિવાર્ય એવો રાજઘાત થાય. રાજઘાત? કોઈ શ્રેષ્ઠ રાજપુરુષનું અવસાન હું નિહાળી રહ્યો છું. પ્રભુ! દુર્લભરાજનો કંઠ રૂંધાઈ ગયો હતો. કુમાર, ઘણી વખત બે ભોગનો યોગ હોય. એક ભોગે પણ કામ ચાલે છે. દેવતાઓ દયાળુ પણ છે. રાજ સંન્યસ્ત થાય તો વખતે રાજઘાત ન પણ થાય. પ્રભુ, ત્યારે અમે જઈએ. હરેક ક્ષણનો અમારે હિસાબ છે. ઓયાભટ્ટ પાસે એક સુંદર મોતી મૂકી વાચિની બેઠી થઈ ગઈ. આ બીજું કોણ છે દેવી? ન ઓળખ્યા? મુંજ મહારાજ. સોમ શર્માનો? મુંજે હાથ જોડ્યા. ભટજી, હું તો આપને આંગણે 1000 વાર આવી ગયો છું. પણ આ વેશમાં નહીં તો ભાઈ, શો કાળનો મહિમા છે. વાચિની પ્રણામ કરીને બહાર નીકળી. હવે એમને રાજમહાલીમાં શી રીતે પ્રવેશ કરવો, એ મહાન પ્રશ્ન એમની સમક્ષ આવીને ઊભો. દરેક ક્ષણ કિંમતી હતી અને દરેક હિલચાલ મહત્વની હતી.